નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના 19 વોર્ડ પૈકી 18 વોર્ડના પ્રમુખોની જાહેરાત થતા કहीं ખુશી કहीं ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ આગામી વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યારે વોર્ડ પ્રમુખોની ઉપર પાર્ટીના પ્રદર્શનનો પણ દારોમદાર રહેવાનો છે. નમો કમલમ ખાતે નવનિયુક્ત વોર્ડ પ્રમુખોએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતચીતમાં પાર્ટીની વિચારધારાને મજબૂતીથી આગળ ધપાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જુઓ નવનિયુક્ત વોર્ડ પ્રમુખોએ શું કીધું. મારું નામ હરીશ શર્મા, વોર્ડ 2 પ્રમુખ તરીકે મને પાર્ટીએ જવાબદારી આપી છે અને તેને હું ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંસ્કાર રીતે જે પાર્ટીનું કામકાજ ચાલતું હોય એ રીતે હું નિભાવીશ. હવે જે સામે આવશે વિસ્તારના જે પ્રમુખ મુદ્દાઓ છે, કાઉન્સિલરો જોડે બેસીને જે મુદ્દાઓ હશે એ પ્રમાણે આગળ લઈ જઈશું. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાત અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા, શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જે મોવડી મંડળ દ્વારા મારી પર ફરીથી જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને આગળ સૌથી મોટો શ્રેય છે જે મારા કાર્યકર્તાઓ છે, જો મારી પર એમને પણ જે વિશ્વાસ રાખ્યો છે એના થકી જે મેં રિપીટ મને જે કરવામાં આવ્યો છે એ બદલ સૌ મારા શુભેચ્છકોથી લઈને જે મારા મિત્ર મંડળથી લઈને સૌનો મેં આભાર માનવા માંગુ છું. ભારત માતા કી જય. વંદે. મારા પર જે જવાબદારી આપવામાં આવી છે એ બદલ મારા શહેર પ્રમુખ, મહામંત્રી, મારા વોર્ડ પ્રમુખ, મારા વોર્ડના મહામંત્રી, મારા કોર્પોરેટર સર્વેનો હું આભાર માનું છું. હજુ અમારી આ નવી શરૂઆત છે અને સૌને સાથે લઈને ચાલીશું. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6 માં પ્રવીણ ભરવાડ મારું નામ. ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે. એમાં નિષ્ઠાપૂર્વક અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ વધાવી અને કાર્ય કરશું. આજે ભારતીય જનતા પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે, આવનારા સમયમાં મહાનુભાવોની વચ્ચે અમારો અનુભવ કદાચ થોડો ઓછો હોઈ શકે, પણ અમને જે ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવોએ વોર્ડ પ્રમુખ તરીકે નિયુક્ત કરી અને જવાબદારી સોંપી છે, અમે પૂરું કોશિશ કરીશું કે આવનારા સમયમાં અમે અમારા મહાનુભાવોનો અને ભારતીય જનતા પાર્ટીનો જે અમને જવાબદારી સોંપવામાં આવી છે એના પર અમે 100% પોતાનું કાર્ય સારી રીતે કરી અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે છે એ આવનારા સમયમાં ખૂબ મજબૂત કરી, આવનારા સમયમાં સારામાં સારું કાર્ય કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે 40ના ક્રાઇટેરિયાનો નિયમ નક્કી કર્યો છે એનું પૂરેપૂરું વિશ્વાસ જે મૂક્યો છે એ મુજબ અમે 100% આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. વિસ્તારના જે પણ પ્રશ્નો છે એને અમે આવનારા સમયમાં જે પણ પ્રશ્નો છે તે એરિયા વાઇઝ બધી જગ્યાએથી પૂરેપૂરી નોંધ લઈ અને આવનારા સમયમાં કાઉન્સિલરશ્રીઓ સાથે સંકલન કરી અને MLA તથા તમામ સાહેબશ્રીઓ સાથે સંકલન કરી અને આવનારા સમયમાં વહેલી તકે જે સમસ્યાઓ છે એના માટે જે પણ કાર્ય થતું હોય એ મુજબનું કાર્ય કરવા માટે અમે આગળ કામ હાથમાં લઈશું. આજે મને પ્રમુખ તરીકેની જવાબદારીમાં પાર્ટી, શહેર અધ્યક્ષ, સંગઠન, પ્રદેશના સુપ્રીમો સર્વેનો હું ખૂબ ખૂબ દિલથી, હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પર વિશ્વાસ મૂક્યો છે અને હું તેમને કમિટમેન્ટ આપું છું કે હું એ વિશ્વાસ પર ખરો ઉતરીશ અને વોર્ડ 8ને ખૂબ સારી રીતે ને ખૂબ વધારે મજબૂતી ને ખૂબ પ્રબળ વેગથી આગળ વધારીશ એ હું આશા સાથે અને એક પ્રોમિસ સાથે આ જવાબદારી પર ખરો ઉતરીશ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી હું સી આર પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વડોદરા શહેરનું જે નેતૃત્વ છે એમાં વિજયભાઈ શાહ સાહેબ, 3-4 મહામંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને વડોદરા શહેરના તમામ સંગઠનના લોકોનો હું ખૂબ આભાર માનું છું. અને તદુપરાંત મારા વોર્ડના જે વોર્ડ નંબર 9 છે એમાં 4 કાઉન્સિલર નરસિંહભાઈ, શ્રીરંગભાઈ, સુરેખાબેન, ઉમિશાબેન અને વોર્ડના પ્રમુખ, મહામંત્રી, આખી કારોબારી અને મારા વોર્ડના 9ના તમામ જે કર્મઠ કાર્યકર્તા છે એ બધાના સાથ સહકારથી અને મોવડી મંડળ, વડોદરા શહેરનું જે મોવડી મંડળે જે મારી પસંદગી કરી છે અને પ્રદેશે પણ મારા પર જે મોહર મારી છે, તો તે બદલ હું સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વ્યક્ત કરું છું. પાર્ટીમાં 2010થી હું પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે જોડાયો. ત્યારબાદ પાર્ટીએ 2013માં મને વોર્ડ નંબર 13, જે તત્કાલીન મારો વોર્ડ નંબર 13 હતો અને અત્યારે 2002 વોર્ડ નંબર 10 છે, એમાં
પાર્ટીએ મને યુવા મોરચાના ઉપપ્રમુખની જવાબદારી આપી હતી. ત્યારબાદ અકોટા વિધાનસભામાં સહઇન્ચાર્જની જવાબદારી આપી હતી. હાલમાં હું વડોદરા શહેર યુવા મોરચા મહામંત્રીની જવાબદારી નિભાવી રહ્યો છું. ત્યારે પાર્ટીમાં એક ક્રાઇટેરિયા આવ્યો. આ ક્રાઇટેરિયા પ્રમાણે મેં પણ પાર્ટીમાં મારી ઈચ્છા દર્શાવી હતી કે મારે વોર્ડ નંબર 10ની મુખ્ય બોડીમાં કામ કરવાની મારી ઈચ્છા છે. પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારશ્રીઓએ, સૌ બૂથના પ્રમુખોએ એને મારી નામ આગળ ધર્યું અને મારા નામ પર સૌ મોવડીઓએ સંમતિ બતાવી. તે બદલ હું સૌનો આભાર માનું છું અને ભવિષ્યમાં પાર્ટીમાં વોર્ડ નંબર 10માં રહેતા સૌ વરિષ્ઠ આગેવાનો, મહિલાઓ અને યુવાનોને સાથે લઈને વોર્ડ નંબર 10ની સંગઠનની ટીમ મજબૂત કરવા માટે હું કાયમ પ્રોત્સાહિત રહીશ. મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, મહામંત્રી જસવંતસિંહભાઈ, રાકેશભાઈ સેવક, સત્યનભાઈ કુલાબકર, મોવડી મંડળે જે મારા ઉપર વિશ્વાસ મૂકીને જે મને પ્રમુખ બનાવવા માટેની તક આપી અને જવાબદારી આપી છે એને હું ખરા દિલથી ઉતરીને હું મારું આ કાર્ય સંપૂર્ણ રીતે સંપન્ન કરીશ. અગાઉમાં પણ યુવા મોરચામાં વોર્ડ કારોબારીથી લઈને અત્યારે મારી પ્રમુખ તરીકેની જે જવાબદારી થઈ ત્યાં સુધીની કામગીરી કરી છે. એટલે સંગઠનમાં ખૂબ સારી કામગીરી કરું એવા સંકલ્પથી આગળ વધીશ. વિસ્તારમાં શું પ્રમુખ પ્રશ્નો છે, કયા પ્રમુખ પ્રશ્નો પહેલા વાંચા આપવામાં આવશે? વિસ્તારના જે પ્રમુખ મેઇન પ્રશ્નો હોય બધાને લગતા કે ડ્રેનેજ છે, રસ્તા છે, લાઇટ છે, જે મેઇન તકલીફ હોય એના જરૂર પહેલા પૂરું ધ્યાન આપીશ એવી હું આશા રાખું છું. પાર્ટી હર હંમેશ કાર્યકર્તાનું જોતા જ હોય છે. પાર્ટીના કાર્યકર તરીકે જે આટલા વર્ષોથી 2 ટર્મથી આગળથી જે કાર્યક્રમ કર્યા છે એ પાર્ટી જોતા હોય છે અને એને અનુસંધાન ધ્યાનમાં રાખી અને પાર્ટી દરેકની નિયુક્તિ કરતી હોય છે. આવનારો સમય હવે ઇલેક્શનનો સમય છે, કેવી રીતે કામગીરી કેવી રીતે મજબૂત કરશો? આવનારા ઇલેક્શનના સમયમાં જે પાર્ટીનું વ્યાપ જે છે ઓલરેડી વોર્ડ નંબર 14નું સંગઠનની ટીમ જે છે એ ઓલરેડી સાથે રહીને જ ચાલી છે અને સાથે રહીને જ બધાને લઈને ચાલવાના છે. કોઈ બી ભેદભાવ વગર પાર્ટીને જોડે રહીને બધાને ચાલીશું. શું નવી કામગીરી કરવામાં આવશે? જે બી પાર્ટીમાં કામગીરી આવશે ઉપરથી એ કામગીરી બધી જ આપણે પૂર્ણ રીતે સ્વરૂપે આપણે પૂર્ણ કરીશું. પાર્ટીએ મારી વોર્ડ પ્રમુખ તરીકેની જે પસંદગી મૂકી છે એના માટે હું સમસ્ત મારું જે મોવડી મંડળ છે એનો ઘણો ઋણ એવું કહી શકાય કે મારા પર આજે જવાબદારી મૂકી એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું. અને મારાથી બનતા તમામ સારા કામો જે વોર્ડમાં અત્યાર સુધી તો અમે કર્યા છે પણ વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારીમાં પણ જે પણ બધાને સાથે લઈને ચાલવું, દરેક વ્યક્તિનું માન સન્માન જળવાવું જોઈએ અને સાથે સાથે જે પણ નિરંતર કામો જે થતા રહ્યા છે અને એ પણ હજુ વધારે સારી રીતે અને વાયુવેગે આગળ વધે વોર્ડમાં, એમાં વોર્ડ પ્રમુખ તરીકેની મારી જે પણ કામગીરી હશે એમાં હું સંપૂર્ણપણે મારાથી થતા તમામ પ્રયત્ન કરીશ. અને આ તબક્કે મારા મોવડી મંડળ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, બાલુભાઈ શુક્લ, મનીષાબેન વકીલ અમારા ધારાસભ્ય અને અમારા વિસ્તારના લોકલાડીલા નેતા અને મારા માટે પિતા તુલ્ય એવા શૈલેષભાઈ મહેતાનો આજના દિવસે એવું કહીશ કે ઘણો આભાર વ્યક્ત કરું છું. અને એટલું કહીશ કે મારા પર જે વિશ્વાસ મૂકેલો છે એના ઉપર હું સાચો ઉતરીશ અને બધા મારાથી થતા તમામ સારા પ્રયત્નશીલ કામ હું કરતો રહીશ. આજે મારી વડોદરા મહાનગરમાં વોર્ડ નંબર 16માં નિયુક્ત કર્યા છે તે બદલ પ્રમુખ સાહેબ ડૉક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્ય બાળભાઈ શુક્લાની સંગઠનની ટીમ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સૌ કાર્યકર્તા મિત્રોનો ખૂબ આભાર પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને સૌ જે રીતે સંગઠન અમે ચલાવ્યું છે એ રીતે આ વખત ફરીથી સંગઠનને ખૂબ વધારે મજબૂત કરીને આગળ ધપાવીશું. જે રીતે અમારી પ્રણાલી ચાલે છે કે સંગઠન સર્વોપરી છે, સૌ કાર્યકર્તાને સાથે મળીને અને કાઉન્સિલરને આપણા ધારાસભ્ય બધા મળીને અમે સાથે કામ કરીશું. અને જે પ્રમાણે હું તો યુવા મોરચામાંથી કામ કરતો આવ્યો છું, જે પ્રમાણે જોઈએ આ જ પાર્ટી એવી છે કે નાના કાર્યકર્તાને બી પ્રમુખ બનાવે છે. હું વોર્ડ પ્રમુખ બન્યો છું તે બદલ પાર્ટીનો ખૂબ આભાર. આજે વડોદરા મહાનગર દ્વારા મને ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ પ્રમુખ બનાવવા આવે છે એ બદલ હું વડોદરા મહાનગર સંગઠન ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું હંમેશા જે સંગઠન કાર્ય કરતું અત્યાર સુધી કરત છે એનાથી વધારે થાય એવા પ્રયત્નો સાથે ભારત માતા કી જય. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.